જય જવાન જય કિસાન ખેડૂત મિત્રો, આ વિડીયોમાં મારે વાત કરવી છે મરચામાં આવતી થ્રિપ્સ અને કાળી થ્રિપ્સ વિશે। હવે મરચામાં બે જાતની થ્રિપ્સ આવે છે। મેં તમને કીધી એમ થ્રિપ્સ એક લીલા કલર આવે છે, કાળી। યોગ્ય સમયે યોગ્ય ઓળખ થ્રિપ્સની અને યોગ્ય લીધેલા પગલાં મરચામાં ઉત્પાદન વધારી શકે છે। જો આ થ્રિપ્સનો એટેક વધી ગયા પછી મરચામાં ખૂબ જ ઓછું ઉત્પાદન આવતું હોય છે, ઉત્પાદન ઘટી શકે છે। તો પહેલાં તેની ઓળખ કરવી। મેં ફોટા પણ હું નીચે નાખેલા છે કે એના કઈ રીતના આવતું હોય છે। ત્યારબાદ એના આપણે નો આવે એ પહેલાંના શું પગલાં લેવા જોઈએ? જ્યારે આપણે ધરુનું ફેરબદલી કરવી ત્યારે ઊંડી ખેર કરવી જોઈએ, કારણ એના લીધે એના જે કોશેટા કહેવાય, જો ઈંડા પછીની એક અવસ્થા છે અને કોશેટા ઈંડા પહેલાંની ઈંડા જે હોય એની પહેલાંની અવસ્થા એટલે કે સુષુપ્ત અવસ્થા કહેવાય કોશેટા। એ કોશેટા જમીનમાં હોય, એ જમીનમાં સૂર્યપ્રકાશની એટલે અંદર હોય એટલે ઊંડી ખેડ કરો એટલે ઉપર આવી જાય અને તેના લીધે સૂર્યપ્રકાશના સીધા સંપર્કમાં આવે એટલે એ કોશેટા મરી જતા એટલે નાશ પામતા હોય છે। ત્યારબાદ આપણે જે ધરું એટલે કે જે મરચીનો રોપ છે ફેરબદલી કરીએ એટલે કે આપણે રોપીએ ત્યારે ઇમિડાક્લોપ્રિડ 17.8 SL તેમજ થાયોમિથોક્ઝામ 25 WG એ બે 10 ગ્રામ અથવા એ બે ટૂંકમાં થાયોમિથોક્ઝામ ઇમિડાક્લોપ્રિડ અથવા એ 10 ml નાખી 10 લીટરમાં અને 2 કલાક સુધી તેને મરચાના રોપાને એના બોળી રાખી ત્યારબાદ એને ફેરબદલી કરવી જોઈએ, જેના કારણે શરૂઆતની અવસ્થામાં જે ચૂસિયા પ્રકારની થ્રિપ્સ આવતી હોય છે અને બીજા ચૂસિયા પ્રકારની જીવાત આવતી હોય છે એનાથી આપણે રક્ષણ મેળવી શકીએ। ત્યારબાદ આપણે જો વધુ એનો થઈ જાય શું કહેવાય વધુ ઉપદ્રવ થઈ જાય એટલે કે થ્રેશોલ્ડ લેવલ કરતાં વધી જાય એટલે ટૂંકમાં આર્થિક નુકસાન એટલે કે એક પાનમાં 3-4 2-3 હોય ત્યાં સુધી વાંધો ન આવે, તેનાથી જો વધી જાય ત્યારે 10-15 દિવસે દવાનો છંટકાવ કરવો જોઈએ। દવા હું બતાવીશ આગળ અને અલ્ટરનેટ છાંટવી જોઈએ। ત્યારબાદ બીજું એક આપણે શરૂઆતની અવસ્થામાં ઓછો ઉપદ્રવ હોય ત્યારે આપણે પ્રકાશ પિંજર કહી શકાય અથવા ચીકણા પિંજર પણ આપણે મૂકી શકીએ। ચીકણા પિંજરમાં યલો સ્ટીકી સ્ટેપ પીળા કલરની ચીકણી પિંજર મૂકી શકાય ગુજરાતીમાં, અને ઇંગ્લિશમાં યલો સ્ટીકી સ્ટેપ કહેવાય, જે એગ્રોમાં પણ મળતી હોય છે, જે આપણે એકર એટલે કે 2.5 વીઘાએ 20 થી 30 અથવા વધુમાં વધુ 50 મૂકી શકાય। તેનાથી જે કાળી થ્રિપ્સ હોય એ કાળી થ્રિપ્સ ત્યાં ચોંટી જતી હોય છે। ત્યારબાદ જૈવિક નિયંત્રણમાં આપણે વાત કરીએ તો લીંબોળી એનો ખોળ હોય, એનો ભૂકો હોય, એ 500 ગ્રામ એનો 5% અર્ક હોય એ પણ મીંજનો હોય એ પણ છાંટી શકાય। ત્યારબાદ લીંબોળી આધારિત કોઈ પણ 1 ECનું 40 ml નાખી 15 લીટરના પંપમાં અથવા 10 લીટરના પંપમાં નાખી અને તેનો છંટકાવ કર્યો છે। 10,000 ppmનું એઝાડિડિક્ટન આવે 0.03% એટલે કે 30 ml નું નાખી કરે પછી ત્યારબાદ બજારમાં એક રાસાયણિક દવા પણ મળતી હોય છે, તે 10 લીટરમાં હું ભલામણ કરીશ કે 10 ml કે 20 ml નાખી શકાય। સ્પિનેટોરમ આવે છે 11.70 SCનું, સ્પિનોટેરમ 11.70 SCનું આવશે, 10 ml 10 લીટરના પંપમાં નાખી છાંટી શકાય। ટોલ્ફેર પાયરાઇડ આવે છે, ટોલ્ફેન પાયરાઇડ નામનું હું કેમિકલ નામ બોલું છું, હું એકઈ બ્રાન્ડના નામ બોલતો નથી, એમાં કેમિકલ કન્ટેન આવે એના નામ બોલું છું। સ્પિનોટોરમ આવે છે 11.70 10 ml નાખી શકાય। ત્યારબાદ ટોલ્ફેન પાયરાઇડ આવે છે, ટોલ્ફેન પાયરાઇડ્સ આવે છે, એ 15 ECનું આવતું હોય છે ટોલ્ફેન પાયરાઇડ। એ ખેડૂત મિત્રો આપણે 20 ml પણ નાખી શકાય। વધુમાં આપણે સ્પિનોસેડ આવે 45 ECનું, એ 3 ml 10 લીટરમાં નાખી છંટકાવ કરવો જોઈએ। છંટકાવ કરતી વખતે ખાસ ધ્યાન રાખવા જેવી બાબત હું કહું કે છંટકાવ કરો એકનું એક કેમિકલ દર વખતે નહીં, સ્પિનોટેરમ એકવાર છાંટ્યું હોય તો બીજા દિવસે ટોલ્ફેર પાયરાઇડ, એ એકવાર છાંટ્યું હોય તો ત્રીજો સ્પિનોસેડ, એટલે કે જે થ્રિપ્સ હોય એ દવા સામે રેઝિસ્ટન્ટ, એટલે દવાની શું કહે પછી એક એવો સમય આવતો હોય છે એકને એક છાંટો એટલે દવા, અમુક ખેડૂતના પ્રશ્ન હોય છે કે દવા છાંટો તો એ સાહેબ કંઈ ફેર પડતો નથી। એ ફેર એટલે નથી પડતો કે તમે એકની એક દવા છાંટો એટલે એ જીવાત ટેવાઈ ગઈ હોય કેમિકલથી કે ભાઈ આ કેમિકલ ખાઈ ખાઈને આપણે કંઈ મરવાના સવી નહીં, એટલે એ અમુક જીવાત મરી જાય, અમુક એમાં રેઝિસ્ટન્ટ એટલે કે શરીરમાં અમુક એ કેમિકલ એના પ્રોડ્યુસ કરી અને એ બચતી હોય છે, એટલે કે એકનું એક તમે નહીં છાંટવાનું, વારાખતે બીજી છાંટો એટલે જીવાત કન્ફ્યુઝ થઈ જતી હોય છે અને મરી જતી હોય છે। ત્યારબાદ એ દવા છાંટ્યા પછી જો મરચાં 7 દિવસ પછી ઉતારવા, એના કારણે જે મરચાં હોય એ આપણા શરીરમાં નુકસાન કરે નહીં,
જો એ બધું આપણે ઉતારી 7 દિવસ પછી ઉતારવા, જે દવાનો અસર 7 દિવસ સુધી રહેતી હોય છે, એટલે કે 7 દિવસ પછી મરચાંની વીણી લેવી. ત્યારબાદ આપણો છંટકાવ વખતે મજૂર કે કોઈ છાંટતા હોય તો ધ્યાન રાખવું કે માસ્ક પહેરવા, ચશ્મા પહેરવા, ગ્લવ્સ હાથમાં પહેરવા, એ બધું કરવું જોઈએ. અને દવાનો સંગ્રહ યોગ્ય, આ બધી દવા વધેલી હોય કબાટમાં રાખી લોક મારવું જોઈએ, જેનાથી બાળકો સુધી દવા પહોંચે નહીં અને બાળકો સુરક્ષિત રહેતા હોય છે. તો આ આપણે વાત કરી મરચીની થ્રીપ્સ અને કાળી થ્રીપ્સ. આ હું કેવી રીતની હોય છે એ બધું ફોટામાં મૂકીશ ઓળખ. એટલે આનાથી મરચામાં બહુ જ ઉત્પાદનમાં ઘટાડો થતો હોય છે. એટલે યોગ્ય સમયે યોગ્ય મરચાં વાવતા ખેડૂતોએ યોગ્ય સમયે યોગ્ય નિયંત્રણ લેવું. જય જવાન જય કિસાન.